તો ભાઈ કે હું એકવાર રિપોર્ટ કરાવી નાખું. અને ભાઈ જુઓ છો એકદમ મસ્ત લીટલ વરસાદ આવી રહ્યો છે. કે એને છોકરીનો જન્મ થયો છે કે છોકરાનો? કેમ છે પરસ તબિયત? એક મારી વતી હું તમને ખવડાવી દઉં ને તમારી વતી હું પાછું હું જ ખાઈ જાય છું. ગજબનો વરસાદ પડી રહ્યો છે. ભાઈની ભાઈ મોસ્ટ ડિમાન્ડ ઉપર ઘરે બની રહ્યા છે મસ્ત મજાના લે આલે. કઈ રીતનું છે? રાતના વાગી ગયા છે ભાઈ ઓલમોસ્ટ 3. એન્જિન વહી ગયું. હું જો ચોંટી ગયું. ત્યાં ખોલાવ્યો તો ધંધા લાગી જાય. હા. Hey guys, welcome back to our new vlog. હું છું નયન આહિર. આજની મોર્નિંગ આપણી થઈ ગઈ છે 11:15 વાગે. ભાઈ યસ, કાલે ભાઈ હું જલ્દી તો સુઈ ગયો તો પણ આજે ઉઠવામાં લેટ થયું છે. અને ગાઈઝ એક વાત કહું, આજે ઘરે હું ને બા જ છીએ ભાઈ. સિરિયસલી મમ્મી છે હોસ્પિટલ પારસની સાથે, ભાઈ ગયો છે દવાખાને કારણ કે ભાઈ એને ઉધરસમાં થોડીક રાહત નહોતી એટલા માટે. બાકી તાવ બાવમાં એમાં તો કમ્પ્લીટલી રાહત થઈ ગઈ છે. તો ભાઈ કે હું એકવાર રિપોર્ટ કરાવી નાખું. ભાઈ અત્યારે ગયો છે ત્યાં. ભાઈ રિપોર્ટ કરવાની શું કહે છે હમણાં ભાઈ આવે એટલે આપણે ઈશાનને જ પૂછીએ એની તબિયત કેવી છે બધું જ. અત્યારે અમારે જમવાનું છે ફઈને ત્યાં. હવે ફઈને ત્યાં એટલા માટે છે કારણ કે ઘરે તો કોઈ છે નહીં. બાએ તો મસ્ત ઘરે એની માટે રોટલીનું શાક બનાવી નાખ્યું છે, છાશ બાસ નાખીને એકદમ મસ્ત ચાકા જમ સ્મેલ આવતી હતી એક નંબર. એમ થયું કે ખાવા માંડું પણ ભાઈ મને રોટલીનું શાક ઓછું ભાવે. તો હમણાં હું ને ઈશાન જઈશું ફઈના ઘરે જમવા માટે. જમવામાં ફઈએ શું બનાવ્યું છે આપણા માટે એ પણ આપણે જોઈશું. ઈશાનભાઈ આવી ગયા છે ઘરે. ઈશાનભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. શું કીધું તમે દવાખાને ગયા હતા રિપોર્ટનું? આમ હરકા ઉભા રહ્યો, રિપોર્ટ નથી કરાવવાનો. બાકી કાળા થઈ ગયો શિવરાજપુર બીજા નાયો હોય છે ને ધોમ. હે હા એટલે શરદી થઈ ગઈ. બાકી ભાઈ રિપોર્ટ કેવું કંઈ કરાવવું નથી પડ્યું. અત્યારે આપી છે પાછી દવા. હવે દવાથી રાહત ન થાય તો પછી કંઈક જોઈશું. બા અહીંયા બેઠા છે, બાને પણ મળી લઈએ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા. કેમ શું વાત છે? બાકી ભાઈ અત્યારે ફઈનો પણ ફોન આવી ગયો છે કે તું ને ભાઈ આવતા રહ્યો જમવા માટે. તો ઈશાનભાઈ જેવા ફ્રી થાય, મતલબ કે ભાઈ જે કાંઈ ફ્રેશ થવાનું હોય, મોટું મોટું ફેસવોશ બેસવોશ કાંઈ પણ કરવાનું હોય તો કરી નાખે ને તરત જ અમે જઈએ ફઈને ત્યાં જમવા માટે. અને ભાઈ જુઓ છો એકદમ મસ્ત લીટલ વરસાદ આવી રહ્યો છે. આવો નવો વરસાદ ભાઈ કાલનો આવે છે. ખબર નહીં ભાઈ વરસાદને હવે શું થયું છે. નથી ફાસ આવતો કે નથી બંધ રહેતો. આવી રીતના ઝરમર શરૂ જ છે કાલનો. પણ ભાઈ આવું વાતાવરણ તો સિરિયસલી મજા આવે. ઓલો વરસાદ બહુ જાજો હોય ને તો કોઈકના ઘરે અથવા ચાલીને જવું હોય ને તોય ન જઈ શકીએ. અને આવી રીતના ઝીણો આવે ને તો આપણે ગમે ત્યાં જવું હોય તો હાલીને જઈએ કે એમ. તો અત્યારે ફઈના ઘરે ભાઈ પહોંચવા આવ્યા છીએ. ત્યાં જઈને જોઈએ કે ફઈ આપણા માટે શું બનાવ્યું છે. અત્યારે મસ્ત ફઈ અમારા માટે ભાઈ સ્પેશિયલ બટેકાનું શાક બનાવ્યું. એમના માટે તો બનાવ્યું તો એમને મગનું શાક જોજો. પણ પછી ફઈ કંઈક તમે મગનું નહીં ખાવ તો હું બટેકાનું કરી દઉં. સાથે ગરમા ગરમ રોટલી, છાશ. અને ફઈની ત્યાં છાશ હોય છે ભાઈ બોગરીમાં. આપણે ભાઈ જેમ ગામડે હોય ને સેમ એ ટાઈપ. બાકી ભાઈ મસ્ત ફરફર ને બધું 3-4 ભાતના આથણા ને કાચરી ને આમાં તો ભાઈ કેળા બેળા ને બધું મસ્ત જમાયું છે. ફોઈ ઘડી રહ્યા છે અહીંયા રોટલી. તો સૌથી પહેલા તો ભાઈ ખાવાનું ઠંડુ થાય પહેલા મસ્ત અમે જમી લઈએ. મસ્ત ફઈના ઘરે જમીને હું નીકળી ગયો છું હોસ્પિટલ જવા માટે. હોસ્પિટલ જવાનું છે એટલા માટે કારણ કે મેં તમને આગળના બ્લોગમાં કીધું હતું એ પ્રમાણે આપણા મામાની છોકરીને કરી છે એડમિટ. કારણ કે એને ન્યૂ બેબી બોર્ન થવાનું છે નહીં, ઓલરેડી બેબી બોર્ન થઈ ગયું છે. તો આપણે હોસ્પિટલ જઈને જોઈએ કે એને છોકરીનો જન્મ થયો છે કે છોકરાનો. આપણે હોસ્પિટલ તો પહોંચી ગયા છીએ. એકદમ કટોકટી મૂકી છે મેં, પણ કંઈ વાંધો નહીં. હવે ઉપર જઈએ અને ભાઈ આપણે સૌથી પહેલાં તો મળીએ પારસને કે એની હેલ્થ કેવી છે. મામાને એને બધાને મળીએ કે એમની ખુશી કેવી છે. ધર્મેશ પણ છે, મતલબ કે પારસના હસબન્ડ, એમને પણ મળી લઈએ. બેબી બોર્ન થાય ને પછી ભાઈ કંઈક અલગ જ ખુશી હોય છે બધાના ચહેરા પર. તો ઉપર જઈને બધું જ નોટ કરીએ. અત્યારે હું પહોંચી ગયો છું હોસ્પિટલ અને તમને મળાવું પારસને. પારસ મસ્ત અત્યારે સુધી છે. કેમ છે પારસ તબિયત? મસ્ત છે ને, શું વાત છે. અને આ છે અમારે ભાઈ રાજકુંવર, અમારે ભાણો. જો ભાઈ હોકારા દઈ જાઓ તમને બધાને, શું વાત છે. અને નાની કેમ છે? મજા ને, આમ રાજી ખુશી થઈ જાય છો ને, શું વાત છે. અને આ છે ભાઈ અમારે કાનુડાના પપ્પા. કેમ છે ધર્મેશ? મજા ને, રાજી થઈ ગયા છો ને, શું વાત છે. આ છે દાદી. કેમ છે મજા ને, શું વાત છે. કેવી કામ ખુશી છે? તો વાંધો નહીં. હવે ધર્મેશ પેંડા લાવો. આઈડિયા એમ થોડું હોય, તમારે દેવા પડે. તો ભાઈ આપણે ખાઈ લઈએ ભાણાના પેંડા. મસ્ત ભાઈ બે ઉપડી જાય છે. હા ભાઈ, આ તમારા માટે એક મારી વતી હું તમને ખવડાવી દઉં ને તમારી વતી હું પાછું હું જ ખાઈ જાય છું.
અત્યારે આવી ગયા છે ભાણાના મામા મતલબ કે કુલદીપભાઈ પેંડા લઈને ભાઈ આપણે પહેલા ખાધો ભાઈ ભાણાના પપ્પાના પેંડા અને અત્યારે ખાઈ છીએ ભાણાના મામાના પેંડા. વાહ વાહ. અમે અત્યારે નીકળી ગયા છીએ હોસ્પિટલથી અને ભાઈ ભાગો છે એકદમ મસ્ત સ્વસ્થ અને તંદુરસ્ત. એટલે ભાઈ હવે કોઈ જ ટેન્શન છે નહીં. બેબી બોર્ન થાય ત્યારે ભાઈ બધી જે સગવડો કરવી પડે અથવા જે ધ્યાન રાખવું પડે એ બધું જ એકદમ નોર્મલ અને કમ્પ્લીટ છે. બાકી અત્યારે મમ્મી આપણી સાથે જોડાઈ ગઈ છે બહુ ભાઈ ઝાઝા ટાઈમે, મતલબ કે કાલ રાતની આપણી સાથે નથી, આપણે જ્યારથી મામાના ઘરે મૂકીને ગયા હતા ત્યારથી. તો મમ્મી ભાઈ દવે પહેલાં તો ગુડ ઇવનિંગ અને જય શ્રી કૃષ્ણ. તમારી તબિયત નથી બગડી ને? ભાઈ ઉજાગરામાં કાંઈ કહેવાય નહીં, ક્યારે તકલીફ બગડી જાય. બાકી ગાઈસ બહાર વરસાદ પડી રહ્યો છે એક નંબર એટલે આમ તમે ખાલી જુઓ ભાઈ, વરસાદ તો જુઓ તમે ભાઈ, વાઇપર કેવા ચાલે છે તમે ભાઈ એ જોઈને સમજી ગયા છો કે ભાઈ તાબડતોડ સુરતમાં વરસાદ અત્યારે આવી રહ્યો છે. અને ખાલી સુરતમાં નહીં, સૌરાષ્ટ્રમાં પણ ભાઈ એટલો જ વરસાદ છે જેટલો ભાઈ ખેડૂતને જરૂર હતી ને એનાથી લગભગ ભાઈ 10 ગણો વરસાદ આપી દીધો ભગવાને. અને ભાઈ જામો પડી ગયો બધાને. અત્યારે વાતાવરણ થઈ ગયું છે એકદમ ચિલ્ડ. જે આ 2-3 દિવસથી ગરમી થતી હતી ને આજે ભાઈ ગરમી એકદમ આમ કહેવાય ને કે કાઢી નાખશે. આપણે સવારે કહેતા હતા કે વરસાદ આવતો નથી, પણ અત્યારે ભાઈ જે કાંઈ વરસાદ મંડાણો છે શું તમને વાત કરું. હું તો પેલા ટેન્શનમાં તો એ છું કે આપણા ઘર પાસે ભાઈ પાણી નો ભરણું હોય તો સારું. આપણા ઘર પાસે તો નથી ભરાતું, પણ આપણે જે પાટિયાથી જઈએ ને એટલે વચ્ચે ભાઈ અમારે BRTSમાં ક્યાંક પાણી ભરાય છે ધમધોકાર. એટલે ભાઈ ટેન્શન તો એ છે. જ્યારથી હોસ્પિટલ પહોંચ્યો ને ત્યારથી આવો નવો વરસાદ શરૂ છે ભાઈ. અમારા ગોડાદરામાં વરસાદ જુઓ તમે, ત્યાં પર્વત પાટિયાની ઓલી સાઈડ તો ઓછો હતો, અહીંયા તો ભાઈ એનાથી નહીં ડબલ છે ભાઈ. ગજબનો વરસાદ પડી રહ્યો છે. આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ ગાડી જોવો છો ભાઈ એકદમ ગંદી થઈ ગઈ છે આ વરસાદના લીધે ભાઈ. હૈદબારી ગંદી થઈ ગઈ છે. જ્યારે આપણે ભાઈ સર્વિસ કરાવી હતી ત્યારે જેવી કન્ડિશન હતી ને એવી પાછી થઈ ગઈ છે, પણ કંઈ વાંધો નહીં. આપણે ભાઈ 2-4 દીમાં પાછી ભાઈ વોશ કરાવી લઈશું, કાં તો ઘરે ધોઈ નાખશું ફ્રી હશું તો. બાકી અત્યારે તો આવી રીતના કંઈક બીજી શેડ્યુલ ચાલી રહ્યા છે. ઘડીક અહીંયાથી અહીંયા ઉપર જઈએ ફટાફટ. આપણા ભાઈ જે પણ કામકાજ છે એ બધા કામકાજ ફિનિશ કરીએ. શું કરે છે મમ્મી? સા કરવાનો છે ભાઈ, સા. તો આપણે બેસીએ ભાઈ મસ્ત હોલમાં અને ભાઈ જે કંઈ પણ કામકાજ છે નાના એ બધા જ ભાઈ કામકાજ ફિનિશ કરી નાખીએ. આપણું બધું એકદમ કમ્પ્લીટલી કામકાજ થઈ ગયું છે અને અત્યારે હું ને ઈશાનભાઈ બેસી ગયા છીએ ભાઈ નાસ્તો કરવા માટે. એકવાર બતાવી દઉં તમને ભાઈ મસ્ત ચાકા જામ, શક્કરપારા, ચા દૂધ, ઈશાનભાઈ ચા અને સાથે ચકરી. તો ઈશાનભાઈ જણાવો અત્યારે તબિયત કેવી છે તમારી? સારું છે. ઉધરસમાં ફરક છે? ઉધરસ એમનેમ છે, બાકી તાવ બાવ ને બધું ગયું? શું વાત છે ભાઈ. ઉધરસમાં થોડીક તકલીફ છે એટલે ભાઈ એ પણ ધીમે ધીમે સારું થઈ જશે. ડૉક્ટરની દવા તો બપોરે લઈ આવ્યો છે, મતલબ કે સવારે જેમાં પહેલાં. તો કંઈ વાંધો નહીં ગાઈઝ, અત્યારે મસ્ત ભાઈ ચાકા જામ, ચા ગરમ છે, ઠંડો થાય એ પહેલાં આપણે નાસ્તો કમ્પ્લીટ કરી લઈએ. અત્યારે રાતના વાગી ગયા છે 7:30. તો મમ્મી અમારી બનાવી રહી છે મસ્ત કંઈક વાનગી. તો મમ્મી શેનો પ્રોગ્રામ કરી નાખ્યો છે અચાનક જરી કરી? યસ, તો મમ્મી બનાવી રહી છે. હે મમ્મી? યસ. ભાઈની તબિયત સારી નથી તો ભાઈને કોઈ જ ટેસ્ટ નથી આવતો. તો ભાઈની ભાઈ મોસ્ટ ડિમાન્ડ ઉપર ઘરે બની રહ્યા છે મસ્ત મજાના બટેકા પૌવા. આવી રીતે કંઈક ભાઈ 3-4 લીંબુ કટ થઈ ગયા છે, સાથે ભાઈ કાંદા, બટેકા અને ટમેટા, એટલું બધું કંઈક અહીંયા કટ થઈ ગયું છે. બાકી અહીંયા મમ્મીએ પલાયેલા હતા ચોખા, જે ભાઈ પૌવા પલાયેલા હતા, જે ભાઈ અત્યારે મમ્મી પાણી નિતારી રહી છે. અને અહીંયા મૂકી દીધું છે તેલ. તો ગાઈઝ હમણાં ચાકા જામ મમ્મીના હાથના પૌવા હોય છે બહુ જ બેસ્ટ. દાણા બાણા નાખીને મસ્ત હમણાં મમ્મી પૌવા બનાવી નાખશે. અને ભાઈ મસ્ત મજાના દાણા યાર મમ્મી એમની ચાલે તો અલગથી તું ખાઈને પાછો પણ તું થોડાક કરજે, તું પાછો લાગટ કે તમારે કેમ એટલા બધા ખાવા? ભાઈ ઘરે યાર કોઈને દાણાવાળા પૌવા નથી ભાવતા. માણસો દાણાવાળા પૌવા હાટું તૂટી પડતા હોય છે, સ્ટેશન તે ધક્કા ખાય દાણાવાળા પૌવા હાટું. હવે આઈ ડોન્ટ નો અમારા ઘરે જ કેમ બધાને દાણા નથી ભાવતા, પણ કોઈ વાંધો નહીં. મમ્મીએ જુઓ અત્યારે ભાઈ આપણા માટે સ્પેશિયલ દાણા કાઢ્યા છે. અને એ દાણા છે ને ભાઈ અલગથી તળાશે એટલે એ પૌવાની અંદર મિક્સ નહીં થશે, પૌવા પ્લેન જ રહેશે. દાણા આપણને આવી રીતના સાલિયામાં પરોસી દેશે મમ્મી, અને પછી આપણે જેમ ખાવા હોય ને એમ આપણે ભાઈ દાણા લઈ લઈને ખાધા કરવાના. એટલે આવી રીતના ભાઈ અમારા ઘરે મસ્ત પૌવા પાર્ટી ચાલતી હોય છે. બહારનું વાતાવરણ એક ભાઈ તમને ચેકઆઉટ કરાવી દઉં. મેઘરાજા ભાઈ ફાઇનલી બ્રેક લઈ લીધો છે અને ભાઈ અત્યારે એક પણ છાંટો વરસાદ નથી આવી રહ્યો. મતલબ કે બપોરે ભાઈ ડૂચા કાઢી નાખ્યા. સવારનો ઝીણો શરૂ હતો, બપોરે ભાઈ એક સામટો વરસી ગયો. અત્યારે જરી કંઈ નથી આવતો. ભાઈ વાતાવરણ કરી નાખ્યું છે સિરિયસલીમાં એક નંબર. ચિલ્ડ કહેવાય ને, ચિલ્ડ વાતાવરણ.
એવું ભાઈ ચિલ્ડ વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું. મસ્ત આપણા બટેકા પૌવા આવી ગયા છે. ભાઈએ તો ભાઈ શાકમાં કંઈક ચોળો માર્યો છે. હે બા, બટેકા પૌવા નથી ખાવા તમારે? કેમ ન ભાવે તમને? લે ભાઈએ પણ મસ્ત ભાઈ બટેકા પૌવા લઈ લીધા છે. મમ્મીએ ભાઈ બટેકા પૌવા કેમ નથી લીધા? મમ્મી તે કેમ? ઠીક, ક્યાંય બાકી નથી રાખવાનું ભાઈ. પહેલાં રોટલો ને શાક ખાવાનું ને પછી બટેકા પૌવા ખાવાના. અને ભાઈ બટેકા પૌવા સાથે આજે મમ્મીએ કરી નાખી છે બહુ મોટી મિસ્ટેક. કારણ કે ભાઈ આપણે ખાઈએ છીએ રતલામી સેવ ને મમ્મી લઈને આવી છે આલુ સેવ. તો મમ્મી યાર આવી ભૂલ કેમ થઈ તારાથી? હે મમડી બદલાઈ આવી એ કેમ બદલાવા જ આવી? તો ફટાફટ ગાઈઝ આપણે ભાઈ સાથે સાથે સેવ મમરા પણ છે. તો મસ્ત સેવ મમરા નાખીને ખાઈ લઈએ આપણે ભાઈ બટેકા પૌવા. મતલબ કે આપણું ડિનર કમ્પ્લીટ કરી લઈએ. અમારે મંજુબેન ભાઈ એકદમ મસ્ત કામકાજ કરીને થઈ ગયા છે ફ્રી અને થઈ ગયા છે લાંબા. અને ઈશાનભાઈ બેઠા છે અહીંયા મસ્ત ફોન જોઈ રહ્યા હતા. અને હું પણ ભાઈ સાથે સાથે એ જ કરતો હતો, કાંઈ બીજું કરતો નહોતો. હા તું બોલ, મેં કીધું એ પહેલાં હું બોલી દઉં. લે હાલે કઈ રીતનું છે ભાઈ? અચાનક એટલો ફાસ્ટ વરસાદ આવ્યો ને, શું તમને વાત કરું, અચાનક કેમ કોઈક ડોલ ઠલવી દઈને ગળગળિયો બોલી જાય એ રીતનો ભાઈ અચાનક જ વરસાદ આવી ગયો ભાઈ, ગજબનો. વરસાદ એ મંડાણો છે નહીં મમ્મી? હમણાં આપણે રાજુલામાં 3.5 ઇંચ વરસાદ 4 કલાકમાં. હા જોયું ને, મસુમામાં વાત કરતા હતા. બાકી ભાઈ ચાકા જ્યામ અત્યારે માહોલ થઈ ગયો છે. કેમ ઓલું સ્ટાર્ટિંગ હોય ચોમાસાનું ને હૈદબારો વરસાદ પડે એ રીતનું અત્યારે ચાલી રહ્યું છે ઘરે ભાઈ શરદી જલ્દી સારી કરવાની ટેકનિક. મતલબ કે ભાઈ ઓબ્વિયસલી તમને ખબર જ હશે, ઈશાનભાઈ લઈ રહ્યા છે ના, અને મમ્મી અત્યારે પી રહી છે ગરમ પાણી. કારણ કે ભાઈ શરદીને જો ભાઈ તોડી શકતી હોય ને તો એ ભાઈ ના છે. તો ભાઈ આપણને આપ્યું છે પણ થોડુંક ટાઢું થઈ ગયું છે, પી લેવું સાના બના પી લેવાય સાનું મનું ફતવા કર્યા વગેરે. રાતના વાગી ગયા છે ભાઈ ઓલમોસ્ટ 3 અને આપણે અત્યારે કાઢી રહ્યા છીએ આપણી બીસ્ટને. કારણ કે અત્યારે આપણે જઈ રહ્યા છીએ દાદાને લેવા જવા માટે. તો ગાઈઝ અત્યારે હું ઘરેથી નીકળી ગયો છું રેલવે સ્ટેશન જવા માટે. કારણ કે દાદા આવી રહ્યા છે ગામડેથી. અને ભાઈ 2 દિવસ પહેલાં દાદા ગયા હતા ગામડે. એ ગયા હતા 4-વ્હીલર લઈને, પણ આવી રહ્યા છે ટ્રેનમાં. શું કામ આવે છે એ હું તમને થોડીક વાર રહીને જ કહું. સૌથી પહેલાં તો હું રેલવે સ્ટેશન પહોંચી જાઉં, કારણ કે દાદાએ મને કીધું હતું 3 વાગે ટ્રેન આવી જશે. આઈ ડોન્ટ નો, અત્યારે 2:54 થઈ ગઈ છે. હું મસ્ત ભાઈ સૂઈ ગયો હતો, સાચું કહું ને તો રીલ્સ જોતા મને ઊંઘ આવી ગઈ હતી. ફ્રેશ થવાનો પણ ટાઈમ નહોતો મળ્યો. આઈ ડોન્ટ નો આવું મારી સાથે કેમ થઈ રહ્યું છે. મતલબ હવે હું રોંઢે પણ મતલબ કે 6-7 વાગે આપણે ભાઈ ફોન જોતા હોય ને તો અચાનક ઓટોમેટિકલી ભાઈ ક્યારે ઊંઘ આવી જાય ને કોઈ ખબર જ નથી રહેતી. હવે ખબર નહીં કેમ એવું થતું હશે, પણ જે હોય એ અત્યારે હું જલ્દીથી ભાઈ પહોંચી જાઉં રેલવે સ્ટેશન અને દાદાને પિક કરી લઈએ. રિટર્ન આવી રહ્યા છે જગદીશ દાદા, અનિલ બાપુ અને આપણા દાદા. આપણે ભાઈ એકદમ કમ્પ્લીટલી પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન. અને ભાઈ તમને સામે જ ગેટ દેખાતો હશે. હજુ ભાઈ દાદાને એને આવવાની થોડી ઘણી વાર છે, મતલબ કે 10 થી 15 મિનિટ જેવી વાર લાગશે આવતા. તો મેં વિચાર્યું કે ભાઈ આપણે અહીંયા કંઈક મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. તો મસ્કાબંધ અને ભાઈ મસ્ત ગરમા ગરમ ચાય લઈ લીધી છે. તો સૌથી પહેલાં તો આપણે ભાઈ એકદમ કમ્પ્લીટલી નાસ્તો કરી લઈએ. મસ્ત એવો નાસ્તો કરીને આપણે આવી ગયા છીએ ભાઈ 1 નંબરના પ્લેટફોર્મ પાસે. મતલબ કે ભાઈ જ્યાં મેન એન્ટ્રી છે ને આપણા રેલવે સ્ટેશનની, ત્યાં જોઈ રહ્યા છો આ છે ભાઈ અહીંયા ઉપર છે સુરત રેલવે સ્ટેશનનું બોર્ડ. મતલબ કે સુરતનું બોર્ડ છે. દાદાની એની ટ્રેન પ્લેટફોર્મ પર તો આવી ગઈ છે, કારણ કે અહીંયાથી સંભળાઈ રહ્યું છે કે આ નંબરની ટ્રેન આ પ્લેટફોર્મ પર આવી ગઈ છે. હવે બસ એ આવે એટલી જ વાર છે. દાદાને આવે એટલે આપણે તરત જ નીકળી જઈએ ઘરે જવા માટે. Vuélvete loco, don't stop now. Sigue el ritmo al show. દાદા અને બધા એકદમ કમ્પ્લીટલી આવી ગયા છે અને જગદીશ દાદાને ઉતારી દીધા છે. તમે હુઈ ગયા હતા કે દાદા? હા ગાય હતો. હા તારો ફોન આવ્યો તો ઉડી નહીં તો હજી હું તો હું હતો ને હુઈ ગયો હતો. હું ફોન જોતો હતો તો કઈ મને નીંદર આવી કે ખબર જ ન પડી. મને બોલો તો કે ક્યાં આવ્યું? મેં કીધું આમાં થોડી ખબર પડે. મને પૂછ્યું નહીં, મેં કીધું મને આમાં. હા એટલે હું ઉઠ્યો ને મારા ટ્રેનનો ટાઈમ છે એમ કહેતો દાદા. 9:45 આજુબાજુ મારી નીંદર ઉડી. મેં કીધું દાદાને ફોન કરીને પૂછી તો જોવું. એને કાંઈનું કહેતા હતા ગાડીનો પાઇપ ફાટી ગયો. લે એન્જિન વહી ગયું, હું જો ચોંટી ગયું.
એ જો હોય અમે ઓલા ખોલી નાખ્યું હા હા એટલે એમાં થોડુંક વધારે ઓલું છું બીજું કઈ નહીં 5 મિનિટ થઈ ગયા તો અહીંયા બધું ધોડા કાઢી ગઈ હા 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 પછી ત્યાંથી કઈ રીતના આ જ્યાં તો પછી ગયા? તરત બધી એલટીકા મળી ગઈ 27 માં તે બે હા હા તો આયરન રહ્યો પછી નહીં તો અમને ગાડી આપી દીધી. ઠીક ગાડી જ આપી દીધી હતી ભાઈડો કેવાય હળો માણસો હવે એ ઓલું સેલ્ફ ડ્રાઈવ વાળું થઈ ગયું ને દાદા એ આ ધંધા જ કરે ઈ. ગાડી આવી રીતના દિવસના બા, હું 1500 ધંધો કરે છે હું નહીં હું કાઢે એમાં એની પાસે કાંઈ બધું બોલવું હોય ને, લીધું હા. નહીં, હા? ઈ કોક નો લે કોક બધું લે proof. આને કાંઈ માજો આપણે કાંઈ ગાડી નહીં. હતી ને હા એટલે ગાડી ત્યાં હતી ને એટલે અને એને ખબર હોય કે આની ખોટવાણી છે એટલે જ લઈ જાય છે કાંઈ છે નહીં મુદ્દો. હા તો ઈ પાછી વેન્ટો સુરત આવી ગઈ એનો કાંઈ બમદાડે તેડી ને તેડી હોય હવે. ત્યાં ખોલાવ્યો તો ધંધે લાગી જાય હા એ ન્યા પણ- ન્યા એ પણ અજાણું થાય નો બધું. અડાડ. હા નો અજાણું થાય બધું અને આપણે પાછા ન્યા ધક્કા ખાવામાં રહી આવો અટકળે રાહ હોત ને તો વધારે ઓલું અરે થાય. છૂટા વાહનમાં ભૂગી જ નહીં પહોંચી જ નહીં હા અને પાછો મેં અટવાઈ ક્યાં ગયા જાવું? અલગ. ક્યાં જવું મેનું હા હા રાજબુલે 2 વખત તો 3 વખત તો આવ્યા કાન લાગ્યા કાન લાગે 2 વખત વાડગે નાખી એકવાર ગારામાં. પછી રાતે ટ્રેનમાં જેમાં હતા તો ફ્રૂટ ખાધું થોડું. તો જમવાનું બાકી છે ના ભૂખ જ હા ભૂખ હા હા તો ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ ઘરે જઈને એકદમ મસ્ત ફ્રેશ બ્રેશ થઈ જઈએ દાદા તો ઉપર આવ્યા જ નથી કારણ કે દાદાએ કીધું કે હું બેગમાંથી રૂમાલ કાઢી લઉં અને નીચે જ એકદમ કમ્પ્લીટલી ફ્રેશ થઈને નીચે જ સૂઈ જઈશ અને હા અમે કરતા હતા વેન્ટોની વાત વેન્ટો ભાઈ અહીંયાથી જેવી લઈને ગયા ને તરત જ ભાઈ ભાવનગર પહોંચું થયા હશે અને ભાઈ કંઈક એનો પાણીનો પાઇપ ફાટી ગયો હતો એના લીધે ભાઈ એન્જિન ચોંટી ગયું એનું તો દાદાએ એને ભાઈ પછી ત્યાંથી અર્ટિગા લીધી કોકની મતલબ કે ગેરેજવાળા અત્યારે તો સેલ્ફ ડ્રાઈવમાં બધા આપે જ છે તો એવી રીતના અર્ટિગા એક લીધી અને અર્ટિગા 2 દિવસ ત્યાં ફેરાવી મતલબ કે આજુબાજુ ગામડામાં કે કંઈ પણ કામ હોય તો એના માટે અર્ટિગા લઈને જ ગયા પછી રિટર્નમાં પાછા અર્ટિગા ભાવનગર મૂકતા આવ્યા ભાવનગરથી પાછા બેસી ગયા ટ્રેનમાં અને અત્યારે ઠેક પહોંચ્યા સુરત તો ગાઈઝ આવી રીતના કંઈક વેન્ટો સાથે થયું હતું ને ભાઈ ગાડી બંધ થઈ ગઈ હતી એટલા માટે થોડી કષ્ટી ભોગવી પડી હતી પણ કંઈ વાંધો નહીં દાદાને એકદમ મસ્ત સ્વસ્થ અને સલામત પહોંચી ગયા છે ઘરે તો ગાઈઝ આજના બ્લોગને પણ આપણે કરી દઈએ અહીંયા જઈને હું જાઉં ફટાફટ ફ્રેશ થાવ અને ભાઈ જે આપણી કાચી ને અધૂરી નીંદર છે એ આપણે એકદમ કમ્પ્લીટલી પૂરી કરીએ તો ગાઈઝ આઈ હોપ કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઇક કરી દેજો ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બાય